સમગ્ર યાત્રા દરમિયાન અમે દરેક જગ્યાએ ગયા કે પછી મહાનગરપાલિકા હોય, નગરપાલિકા હોય, જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત, પ્રજાએ વ્યાપકપણે ભ્રષ્ટાચારની ફરિયાદ કરી. દરેક જગ્યાએ ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. અને ભ્રષ્ટાચાર એટલે કેવો તો એ સામાન્ય સભા હોય તો સામાન્ય સભાના આગલા દિવસે પ્રમુખ સાથે અને કારોબારી અધ્યક્ષ સાથે ભારતીય જનતા પાર્ટીના સંગઠનના જે વડા હોય એ લોકોની મીટિંગ થાય. એ લોકો નક્કી કરે કે હવે આ કામમાંથી આટલા 10 કામ છે તો કયા કામો મંજૂર કરવાના, કયા કામના કેટલા પૈસા લેવાના, એ બધું પહેલેથી નક્કી થઈ જાય અને એની વહેંચણી પણ થઈ જાય. ત્યારબાદ જ કામો મંજૂર કરવામાં આવે. એ પ્રકારનો ભ્રષ્ટાચાર આ તમામે તમામ ભાજપ શાસિત નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકામાં ચાલી રહ્યો છે. એના કારણે વિકાસ અટકી રહ્યો છે અને માત્ર ને માત્ર આ બધી સંસ્થાઓ ભારતીય જનતા પાર્ટીનું ફંડ ભેગા કરવા માટેની સંસ્થા હોય એ પ્રકારનો વહીવટ ચાલી રહ્યો છે. એનાથી લોકોમાં ખૂબ જ નારાજગી દેખાઈ રહી છે અને લોકો પરિવર્તન પણ ઝંખી રહ્યા છે. સાથે સાથે અમિતભાઈ જે વાત કરી કે એસઆઈઆર પ્રક્રિયામાં ગુજરાતમાં 73,73,000 મતોનો ઘટાડો થયો. 2022ની આપણે લોકસભાની ચૂંટણીના સંદર્ભમાં વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે મતોનો તફાવત ફક્ત 80 લાખ મતોનો. હવે 80 લાખ મતોમાંથી 73 લાખ મતો જો ઘટી જાય તો હવે તફાવત 8 લાખની અંદર આવી ગયો. હવે એમાં હું તમને વાત કરું તો અમદાવાદ અને સુરત શહેરની 23 વિધાનસભાની બેઠકો એવી છે કે એમાં 47,000 થી 1,94,000 મતોનો ઘટાડો થયો. આપણે અત્યારે વાત કરીએ માનનીય મુખ્યમંત્રીશ્રીની પોતાની ઘાટલોડિયા બેઠક પર 57,000 મત ઘટી ગઈ. આપણે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈની વાત કરીએ તો એમની બેઠક પર પણ 85,000 મતનો ઘટાડો થયો છે. એટલે આ જે મતનો ઘટાડો થયો છે એ બોગસ મતો હતા. એ બોગસ મતો ભારતીય જનતા પાર્ટીને જ ખબર હતી. એમના બે પ્રમુખો જ એને મતદાન કરાવતા હતા. એટલે આ જે મતોનો ઘટાડો થયો છે એના કારણે આવનારી નગરપાલિકા, મહાનગરપાલિકામાં બી આશ્ચર્યજનક પરિણામો જોવા મળશે. અને આ વખતે અમે નક્કી કર્યું છે કે અમારા જે ઉમેદવારો છે અમે સંભવિત અમે નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા અમે મેયર પદના ઉમેદવાર પણ અમે જાહેર કરીશું કે ભાઈ અમારે આ શાસન આવશે તો અમારો મેયર આ હશે. એ રીતનું પણ અમે જાહેરાત આ વખતે કરવા જઈ રહ્યા છે. અને જે પ્રકારનો પ્રતિસાદ અત્યારે મળી રહ્યો છે એટલે ઉમેદવારો પણ અમને સારા મળશે અને આ વખતે અમે તાકાતથી આ તમામ ચૂંટણીઓ લડવા જઈ રહ્યા છીએ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.